ચલો સેક્શન બી સાયન્સની અંદર આજે લગભગ પાર્ટ 1 હશે. આજે કયું પાર્ટ હશે? પાર્ટ 1 અને કાલે પાર્ટ 2. આ રીતે બે ભાગમાં આપણે વહેંચેલા છે. ઓકે, ટોટલ ક્યાંથી ચાલુ થશે? 25 થી 37. 37 ગણો કેટલા પ્રશ્નો થાય? 25 થી 37 ગણો બધા 12 થાય. ઓકે, હવે એટલે કે તમારા ટોટલ કુલ પ્રશ્નો કેટલા હશે? કુલ પ્રશ્નો કેટલા? 12. એમાંથી લખવાના કેટલા? ફક્ત 9 પ્રશ્નોના જવાબ આપવાના. 9 પ્રશ્નોના શું આપવાના? જવાબ આપવાના છે. ક્લિયર? તો સર કોઈ યુનિટ સ્કીપ કરવું હોય તો કરાય? હા, તમને અમુક એવું લાગતું હોય કે સર આ ચેપ્ટરમાં થોડું ભારે પડે છે, તમે એક ચેપ્ટર સ્કીપ કરી શકો છો, એક અથવા બે. શું બોલું છું હું? એક અથવા બે ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો સેક્શન બી, પરંતુ બીજા બધા ચેપ્ટરમાં કમ્પ્લીટ તૈયારી કરવી પડશે. હું શાની વાત કરી રહ્યો છું? સેક્શન બી ની. ક્લિયર? સૌથી પહેલા આપણે જોઈએ કે યુનિટ 1 છે એમાં ટોટલ કેટલા પ્રશ્નો છે? 17 પ્રશ્નો છે. ના ના ના, બહુ મજા આવે એવા પ્રશ્નો. થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. ક્લિયર? આ બધા પ્રશ્નો એના. પછી આવે છે યુનિટ 3. એના કેટલા પ્રશ્નો છે? 11 પ્રશ્નો છે. પછી તમારા કયું યુનિટ આવે છે? યુનિટ 4. એના કેટલા પ્રશ્નો છે? 14 પ્રશ્નો છે. અને યુનિટ 6 એના કેટલા પ્રશ્નો છે? 15. એટલે ટોટલ ગણો કેટલા થાય? 15 ને 14 29, 29 ને 11, 29, 11 અને 17 કરો ટોટલ કેટલા થાય? એ ગણીને કહો મને. 57. તો આજે તમારે 57 પૂરા કરવાના છે. ઓકે, એમાંથી અડધા હું કટ કરાવી દઈશ એટલે 50. કેટલા કરવાના? 50. એટલે તમને કેટલા સુધી પ્રશ્નો આવડી જાય? તો ગણો કેટલા પ્રશ્નો? 1 2 3 4 5 6. 50 પ્રશ્નો કરો તો તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે પરીક્ષામાં? 6 પ્રશ્નોના જવાબ આવડી જશે. તમને એવું લાગતું હોય કે સર આટલા બધા પ્રશ્નો તો કઈ રીતે તૈયાર થાય? પણ એવું નથી, એકદમ સહેલા પ્રશ્નો. એકવાર વાંચો તો આવડી જાય. તો કોઈ તમે 50 એટલે તમારે ફક્ત 10 પ્રશ્નોમાં તકલીફ પડશે, કાં તો 15. બીજા બધા તમને આવડે છે. ક્લિયર? તો કેટલા યુનિટ અત્યારે કરવાના છે? યુનિટ 1, 3, 4 અને બીજું કયું? છઠ્ઠું. કાલે ભાગ 2 ચાલશે, પાર્ટ 2. ક્લિયર? પણ તમારે ટેસ્ટ આપવો પડશે. ઓકે, આગળ ચલો યુનિટ 1 કેટલા પ્રશ્નો હતા આમાં? કોઈને યાદ હોય તો? ઓકે, 17 પ્રશ્નો હતા. કુલ કેટલા પ્રશ્નો છે? 17. તમારે જોવા હોય તો આમાં જોઈ શકો છો, આની અંદર. ઓકે, હા 17 છે. આની અંદર કેટલા પ્રશ્નો છે? 17. તમને થોડુંક રિવિઝન કરાવી દો. આમાં કેટલા પ્રશ્નો? 17. આમાં કેટલા પ્રશ્નો? લગભગ 11 હતા. 11. કેટલા પ્રશ્નો છે આમાં? 11. પછી આની અંદર 14 અને આની અંદર 15. આ રીતે પ્રશ્નો છે. ક્લિયર? લગભગ છઠ્ઠું રહી ગયું કે શું? 14, 14. એટલે વચ્ચે આપણે કઈક ભૂલ થઈ ગઈ છે કઈક. હા, બે વાર અહીંયા આપણે લખાઈ ગયા છે. અહીંયા આવે 14, અહીંયા આવે 15. કેમ કે બે વાર આવી ગયા ને, પેલા ત્રીજા ચેપ્ટરના બે વાર આવી ગયા છે. ઓકે, ત્રીજું ચેપ્ટર કેટલી વાર આવી ગયું છે? બે વાર. એટલે ચલો લેક્ચર ચાલુ કરીએ છીએ. હવે ધ્યાન આપજો. ઓકે, હવે ધ્યાન આપો. સેક્શન બી સૌથી પહેલા કયું ચેપ્ટર જોઈશું? ચેપ્ટર 1. કેટલા પ્રશ્નો છે ટોટલ? 17. શું નામ છે ચેપ્ટરનું? આપણી આસપાસના દ્રવ્ય.
જેમાં પહેલો પ્રશ્ન તો એકદમ સહેલો છે કે ભાઈ કેલ્વિન ને શામાં ફેરવો? સેલ્સિયસમાં. આ કેલ્વિન આપ્યા છે એને શામાં ફેરવવાનું છે? સેલ્સિયસમાં ફેરવવાનું છે. ક્લિયર? તો જ્યારે કેલ્વિન આપ્યા હોય અને સેલ્સિયસમાં જવું હોય, ઓકે, એટલે કે કોલકાતા માંથી તમારે શામાં જવું છે? ચેન્નઈમાં. કોલકાતા KKR માંથી તમારે શામાં જવું છે? ચેન્નઈ સુપર કિંગ્સ. તો તમારે કેટલા કિલોમીટર જવું પડશે પાર કરી? 273 બાદ કરવાના. તમારે ચેન્નઈમાં જવું હોય તો 273 શું કરવા પડશે? બાદ કરવા પડશે. આ ખબર પડી ગઈ? ચલો, તમારે કોલકાતાથી ક્યાં જવું છે? ચેન્નઈ. તો કેટલા બાદ કરવાના? આપેલી કિંમતમાંથી કેટલા બાદ કરવાના? 273. બાદ બાકી કરશો તો કેટલા આવશે? 20. ક્લિયર? ફરીથી ચલો, કોલકાતાથી ચેન્નઈ જવા માટે તમારે શું કરવું પડશે? 273 શું કરવા પડશે? માઇનસ કરવા પડશે. ચલો ફરી, કોલકાતામાંથી તમારે શામાં જવું છે? ચેન્નઈમાં. કેટલા બાદ કરવા પડશે? 273 બાદ કરવા પડશે. કેટલા આવે? આવડી ગયું? કમ્પ્લીટ? ઓકે. હવે તમારે સેલ્સિયસ એટલે કે ચેન્નઈમાંથી ક્યાં જવું છે? કોલકાતા. ચેન્નઈમાંથી શામાં જવું છે? હા, તો કેટલા ઉમેરવા પડશે? તો યાદ રાખજો, કોલકાતામાં જવા માટે ઉમેરવું પડે. કોલકાતા જવા માટે શું કરવું પડે? હા, અને ચેન્નઈ જવા માટે શું કરવું પડે? બાદ કરવું પડે. જો તમારે કોલકાતાથી ચેન્નઈ આવવું હોય તો શું કરવું પડશે? બાદ. કોલકાતાથી ચેન્નઈ આવવું હોય તો શું કરવું પડશે? બાદ. ચેન્નઈથી કોલકાતા જવું હોય તો પ્લસ. આટલું ખબર પડી ગઈ? તો ચલો, 25 છે, 25 માં કેટલા ઉમેરીશ? 273. કેટલા જવાબ આવે? કેલ્વિન. કેલ્વિનમાં ફેરવાઈ ગયું? ચલો, કેલ્વિન અને સેલ્સિયસ શું છે? મને કોઈ કહેશે? આ કેલ્વિન અને સેલ્સિયસ શું છે? તાપમાનના એકમ. કોના એકમો છે? તાપમાનના એકમ છે. તમને જાણી નવાઈ લાગશે, હજી એક એકમ છે. કોઈને યાદ છે? ફેરનહીટ. કયું એકમ આવે? ફેરનહીટ. ચલો, મારા હવે મને કોઈ કહેશે હાથ ઉપર કરી કે મારે સેલ્સિયસ માંથી કોલકાતા જવું છે, તો મારે શું કરવું પડે? હાથ ઉપર કરીને જવાબ આપો. મારે સેલ્સિયસ માંથી કોલકાતા એટલે કે ચેન્નઈ થી કોલકાતા જવું હોય, મારે શું કરવું પડે? હાથ ઉપર કરીને જવાબ આપો. દેવેન્દ્ર બોલો. ઓકે, તો આપણે મારે ચેન્નઈ થી કોલકાતા જવું છે, તો મારે 273 એડ કરી દેવા પડે. ક્લિયર? તો જવાબ શું આવશે? આ ખબર પડી ગઈ તમને? ક્લિયર? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. આવડી ગયું? પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ખબર પડી ગઈ? થોડું કોઈ ભારે હતું? સારું. જે ના આવડે હાથ ઉપર કરશે. ઓકે, જે ના આવડે હાથ ઉપર કરશે. ચલો, આનો જવાબ કોણ આપશે? આનો જવાબ કોણ આપશે? ઓકે, ચેન્નઈ થી કોલકાતા જવું છે. ઓકે, કુલદીપ સર પૈસા આપશે. જો યાદ ના રહે ને તો મારું નામ યાદ રાખવાનું. યાદ નહીં રહેતું સાહેબ તમે જે ચલાવી, તો કુલદીપ સર કેટલા પૈસા આપશે? 273 રૂપિયા આપશે. ક્લિયર? પણ ચિરાગ સર છે, ઓકે, જ્યારે ચિરાગ આપણા કોઈ સર નહીં આપણા જોડે, ચિરાગ સર, તો ચિરાગ સર કેટલા રૂપિયા લેશે? હા, તમને જેમ યાદ રહે. ક્લિયર? તો બોલો બોલો ભાર્ગવ. ઓકે, કરીને મને જવાબ આપો. વેરી ગુડ. શું જવાબ આવશે? 300. તો 27 પ્લસ 273 બરાબર કેટલા આવશે? 300 કેલ્વિન. આટલું ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ હોય તો પ્રશ્ન પૂછવાની અંદર. આગળ જવા દો. ઓકે, હા. પ્રશ્ન નંબર 2 કારણો આપીને સમજાવવાના છે. આ પ્રશ્ન નંબર 3 આવે. ચલો, પહેલા બે તો એકદમ સહેલા હતા. તમે રસ્તામાં ચાલતા ચાલતા ઘરે જતા હો તો તમને આવડી જાય. પ્રશ્ન નંબર 3, નેપ્થેલિનની ગોળી સમય જતા કોઈ પણ ઘન અવક્ષેપણ
છોડીને વિના સીધા અદ્રશ્ય થઈ જાય છે. તો તમે કપૂરની ગોળી જોઈ છે? કપૂર કે કપૂર એટલે નેપ્થેલિન. નેપ્થેલિનની જે ગોળી છે એ પહેલા કપૂરની ગોળી ઘન હોય. તમે જોઈએ કપૂરની ગોળી? આ કપૂર કહેવાય કે શું? કપૂર જ ને પેલું. એ નેપ્થેલિનની ગોળી ડાયરેક્ટ અદ્રશ્ય કેમ થઈ જાય? અદ્રશ્ય એટલે શું? અહીંયા અદ્રશ્યનું મીનિંગ શું થાય? વાયુ. ઇનવિઝિબલ ની વાયુ. તો ઘનમાંથી નેપ્થેલિન ગોળી શામાં જતી રહી? તમને એવું થવું જોઈએ ને કે સર ઘન છે ઘન, તો એ સૌથી પહેલા શામાં ફેરવવું જોઈએ? પ્રવાહી. પછી શામાં જાય? હા, તો જો આ રીતનું પહેલા ઘન માંથી શામાં જાય? પ્રવાહી. પ્રવાહીમાંથી સીધું શામાં જાય? વાયુ. પણ સર આ તો ડાયરેક્ટ શું બની ગયું? તો આવું કેમ થયું? આનો જવાબ એક જ છે. નેપ્થેલિન ગોળીએ શું કર્યું? હા, ઉધ્વપાતન પામતો પદાર્થ હોવાથી તે ઓરડાના તાપમાને જ તેનું ઘન અવસ્થામાંથી સીધા શામાં રૂપાંતર થાય છે? વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. બસ આટલો જ પ્રશ્ન છે, બીજું કોઈ છે નહીં. અહીંયા સુધી જ લખવાનું. પાછળનો પ્રશ્ન તો પેલો છે. પ્રશ્ન હવે મને કહો, આટલા પ્રશ્નમાં આટલી લાઈન લખતા તમને કોઈ જોર આવે? નેપ્થેલિનની ગોળીએ કઈ પ્રક્રિયા કરી? ઉધ્વપાતન કરી. અને એ ઓરડાના તાપમાને ઘનમાંથી શામાં ફેરવાઈ ગયું? હા, તો બે મુદ્દા લખવાના છે. કઈ ભારે લાગ્યું? કોઈ ભારે છે તમારા મત મુજબ? કોઈ હોય તો કહી દેજો. આ ખબર પડી ગઈ છે તમને? તો પછી આપણે આગળ જઈએ. કે તો ચલો હવે ધ્યાન આપજો અહીંયા. ચલો આનો જવાબ કોણ આપશે? બે લાઈન બોલવાની. બે લાઈન બોલો એટલે જવાબ પૂરો. બોલો. ઓકે, ઉધ્વપાતન પામતું પદાર્થ છે. પહેલો મુદ્દો આ થઈ ગયો. પહેલો મુદ્દો ખબર પડી ગઈ. બીજો મુદ્દો, ઓકે, નેપ્થેલિન ગોળી જે કયા સ્વરૂપમાં છે? ઘન અવસ્થામાં છે. ઘન અવસ્થામાં ઓરડાના તાપમાને સીધો શામાં? વાયુમાં રૂપાંતરણ થાય છે. આવડી ગયું? હવે આ લાઈન ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો. આ લાઈન ખબર પડી ગઈ છે? 100% કયા નંબરનો પ્રશ્ન છે? ત્રીજા નંબરનો પ્રશ્ન. આગળ જઈએ. ત્રીજામાં પેટા પ્રકાર છે. ત્રીજામાં શું છે? પેટા પ્રકાર છે અંદર. તો આપણે પણ બધું એક સાથે જ જોઈશું. આપણે અત્યારની સુગંધ ઘણા લાંબા સમય સુધી આવે છે. આનો સમજાવો કેમ અત્યારની સુગંધ લાંબા સમય સુધી આવી? તે આપણે જોઈએ. પહેલો મુદ્દો, અત્યારે બાષ્પશીલ પ્રવાહી છે. બાષ્પશીલ એટલે શું? બાષ્પ બની જાય. અત્તર પ્રવાહી હોય, અત્તર શું હોય? એ શું બની જાય? બાષ્પ બની જાય. તેનું ઓરડામાં વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. ઓરડામાં શું બની જાય છે? વાયુ સ્વરૂપમાં શું થઈ જાય છે? રૂપાંતરિત થઈ જાય છે. આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે. વાયુના આ અણુ ગતિ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. તેથી અત્તરની સુગંધ લાંબા અંતર સુધી વહે
છે. સર આટલું લાંબુ કઈ રીતે યાદ રાખવું? તો આ પ્રશ્ન રહેવા દેજો, ઓકે? આ પ્રશ્ન તમારે કરવાનો નથી. આગળ જઈએ. આ તો બધાને આવડે કે ભાઈ કયા કણો, આ પીડીએફ અપલોડ કરી દઈશ એની ટેન્શન ન લે. અને આમાં તમારે કેટલી લાઈન યાદ રાખવાની? આમાં તો એક તો આ લાઈન યાદ રહી જાય ને, અને બીજી કઈ લાઈન? આ ખબર પડી તમને? આગળ જઈએ આપણે. ચલો, કણોનું આકર્ષણ સૌથી વધારે શામાં જોવા મળે? સૌથી વધારે આકર્ષણ શામાં હોય? તો સૌથી વધારે શામાં? ઘનમાં હોય. પછી સૌથી વધારે આકર્ષણ ક્યાં હોય? પ્રવાહીમાં. અને પછી શામાં હોય? વાયુમાં. તમને ખબર છે? હું તમને એમ કહું કે 3, 2, 1, 5 કયું મોટી સંખ્યા છે? તમે શું લખો? પહેલા 5 મોટી સંખ્યા, એની બાજુ મોઢું ખુલ્લું રાખવાનું. પછી તમે કઈ સંખ્યા લખો? 3. પછી કઈ લખો? 2. પછી કઈ લખો? 1. જે સંખ્યા મોટી હોય ને એની બાજુ મોઢું શું રાખવું પડે? ખુલ્લું રાખવું પડે. અને અહીંયા તમારે આ લાઈન, આ મસ્ત પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે, આ ખાસ કરજો કે કણો વચ્ચે આ સૌથી વધુ આકર્ષણ કોના જોડે આકર્ષણ વધારે હોય? તો પથ્થરમાં કણો કેવા હોય? એકદમ નજીક હોય. પ્રવાહીમાં કણો કેવા હોય? સહેજ દૂર. અને વાયુમાં કણો કેવા હોય? સૌથી વધારે દૂર. તો આ ખબર પડી ગઈ છે બધાને? કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. શામાં કણો ખૂબ જ નજીક હોય? ઘનમાં. શામાં સહેજ દૂર હોય? પ્રવાહી. પછી શામાં બહુ વધારે દૂર હોય? ખાંડ શામાં ગણાય? પાણી શામાં ગણાય? ઓક્સિજન શામાં ગણાય? ઓકે. મોસ્ટ આઈએમપી બીજો નંબરનો છે. ઓકે, આ તમને મેં શીખવાડ્યું તો યાદ હોય તો. કોઈને યાદ હોય તો આ રીતે મેં તમને શીખવાડ્યું. કોને યાદ છે? 0, પછી અહીંયા માઇનસ વાળું, અહીંયા 100 સેલ્સિયસ વાળું યાદ છે કોઈને? ઓકે. તો કોને યાદ છે આખું કોષ્ટક? આ સેલ્સિયસમાં છે. આ બધા શામાં છે? સેલ્સિયસ. ઓકે, ચલો. કોણ કહેશે 0માં પદાર્થ કઈ અવસ્થામાં હોય? 0 સેલ્સિયસમાં પદાર્થ કયા અવસ્થામાં હોય? ઘન અને પ્રવાહી. અને 100 સેલ્સિયસમાં કઈ અવસ્થામાં હોય? વાયુ અને પ્રવાહી. ખબર પડી ગઈ? અને માઇનસ હોય, માઇનસ તરફ, ઓકે, -1, 2, 3, અહીંથી 0 થી આ બાજુ જાઓ તો શું બની જશે? બોલો, કઈ રીતે પ્રવાહી? -3 સેલ્સિયસ એટલે પ્રવાહી બનશે. બરફ બની જાય. બરફ શામાં ગણાય? ઘન. અને આની વચ્ચે હોય તો શું બનશે? પ્રવાહી. અને 100 સેલ્સિયસ થી વધી જાય તો શું બની જાય? વાયુ બની જાય. 100 સેલ્સિયસ થી વધશે આ બાજુ, જેમ કે હું તમને એમ કહું 200, તો પછી એ શામાં આ બાજુ જતા શું બની જશે? વાયુ. તો આ લાઈન ખબર પડી ગઈ. ચલો, 25 સેલ્સિયસ છે. કોની કોની વચ્ચે આવે? 0 થી 100 ની વચ્ચે. અને 0 થી 100 ની વચ્ચે હોય તો શું ગણાય? ચલો, 0 સેલ્સિયસ હોય તો, અને 100 સેલ્સિયસ હોય તો, આ ખબર પડી ગઈ છે? આ ખબર પડી ગઈ 100%. તો તમને બીજામાં સમજાવ નહીં તો અહીંયા ધ્યાન આપો. તમને આ આઈએમપી છે એટલે હું તમને આ વધારે ડિટેલમાં ચલાવું છું. એક લાઈન છે, ધ્યાન આપજો. આ કેટલા છે? 0. અહીંથી શું ચાલુ થાય? -1, -2, -3. આ રીતે આગળ જતા જશો તો વધતું જાય. અહીંયા શું આવે? 1, 2, પછી આ રીતે જશો તો શું આવશે? 100. 100 પછી શું આવશે? 101. પછી આ રીતે જતા 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 કેટલા સુધી આવશે? છેક અનંત સુધી જવાય ને? હવે હું તમને એક પ્રશ્ન પૂછું, ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી છે. 0 સેલ્સિયસ હોય તો શું બને? ઘન અને પ્રવાહી. 100 સેલ્સિયસ હોય તો સેલ્સિયસ વાયુ અને પ્રવાહી. ચલો, આ અહીંથી ચાલુ થાય તો શું બને? ઘન. બરફ બની જાય ને? તમે 300 સેલ્સિયસ તાપમાન તો તમે ઠરી જવાના, બરફ બની જવા. અને આની વચ્ચે હોય તો
શું શું બનશે? પ્રવાહી. આનાથી વધી જાય તો શું બની જશે? વાયુ. તો આ ખબર પડી ગઈ આખી લાઈન કમ્પ્લીટ. ઓકે, આગળ છે. પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તમે જવાબ ઓકે. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. તો ઓરડાના તાપમાને પ્રવાહી શું થઈ શકે છે? સરળતાથી. આ પ્રશ્ન આઈએમપી છે, આ તમારે કરવાનું છે. અત્યાર સુધી કેટલા પ્રશ્નો આપણે ગણી લઈએ. પ્રશ્ન નંબર 1 જે તમને ખબર જ છે, શું કરવાનું હતું આની અંદર? શામાં જવાનું હતું? સેલ્સિયસમાં. ઓકે. પછી આ પ્રશ્ન નંબર 2 આ પણ તમને ખબર હશે. પછી કયો પ્રશ્ન આયા? પેલું નેપ્થેલિન વાળો પ્રશ્ન નંબર 3. પછી કયો પ્રશ્ન આયા? પ્રશ્ન નંબર 4. શું પ્રશ્ન હતો? શામાં કણો ખૂબ જ નજીક હોય? હા. પછી પ્રશ્ન નંબર 5. ઓકે. પછી કયો પ્રશ્ન આયા? પ્રશ્ન નંબર 6. ધ્યાન આપજો અહીંયા. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. ઓરડાનું તાપમાન કેટલું હોય? કોઈને ખબર છે? ઓરડાનું તાપમાન અત્યારે જે અત્યારે બેઠા છો ને તમે, ઓરડાનું તાપમાન કહેવાય. કેટલું સુધી હોય આપણે? 24 સેલ્સિયસ થી ચાલુ કરો અહીંયા સામાન્ય રીતે. આપણે તો કેટલા સુધી વધી શકે ઉનાળામાં? 45 સુધી વધે છે. તો આ ઓરડાનું તાપમાન કહેવાય. અત્યારે જે બેઠા છે એને કયું તાપમાન કહેવાય? હા, તો ઓરડાના તાપમાને પાણી કેવું હોય? પ્રવાહી. અને ફ્રીજમાં મૂકી દઈએ તો પાણી શું બની જાય? કેમ બરફ બની ગયો? એ ઓરડાનું તાપમાન છે. એ કયું તાપમાન કહેવાય? ફ્રીજનું. માઇનસ. બરફ પણ બની જાય. પાણી એ ચોક્કસ આકાર હોતો નથી. પાણીને શું નથી હોતું? ચોક્કસ આકાર હોતો નથી. આથી ઓરડાના તાપમાને તે પ્રવાહી સ્વરૂપ. હવે 2 લાઈન લખવાની છે. બહુ મોટી વાત થઈ. કેટલી લાઈન લખવાની છે? 2 લાઈન. પહેલું શું? ઓરડાના તાપમાને પાણી પ્રવાહી હોય છે. બીજું, એનો કોઈ આકાર હોતો નથી. ચલો. લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન હોય છે. તિજોરી કેમ ઘન હોય છે? શું પ્રશ્ન છે? તિજોરી કેમ ઘન હોય છે? તો જોઈએ. લોખંડની તિજોરીનો ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તો છે ને, તિજોરી ગોળ તો નહીં બની જતી ને તમારી? બધા તિજોરી તો લંબચોરસ જ હોય, કાં તો ચોરસ હોય. તમારી તિજોરી કેવો આકાર છે? નિશ્ચિત આકાર અને કદ કેવું ધરાવે છે? કદ, આકાર અને કદ ધરાવે છે. બીજું, તેનું સરળતાથી સ્થાનાંતર થઈ શકતું નથી. ભારે તિજોરી હોય તો તમે ખસેડી શકો? ભારે તિજોરી હોય તો તમે ખસેડી શકો? મને એમ કહો. હલો. હા. હો. આવો તમે અત્યારે. આપણે 5-10 મિનિટમાં ચાલુ કરીએ. ઓકે, વાંધો. ઓકે, વાંધો. ઓકે. ઓકે. અદબનીય હોય છે અને દ્રઢ હોય છે. બસ 3 મુદ્દા લખવાના છે. પહેલો મુદ્દો, તિજોરીનો શું હોય છે? આકાર અને કદ હોય. બીજો મુદ્દો, એના સ્થાનાંતર કરી શકતું સરળતાથી ના કરી. ભારે તિજોરી તો તમે એમ કે લેડ આજે આ બાજુ આવી જાય, તમારે કેટલું દમ લગાવવું પડે, જોર લગાવવું પડે. અને અદબનીય છે. કેવું છે? તમે દબાવો તિજોરી, દબી જશે જલ્દી? દબશે નહીં. તો આ પણ પ્રશ્ન સારો છે. તો પ્રશ્ન નંબર 6 માં કેટલા પ્રશ્નો આયા? 2 પેટા પ્રકાર આયા. પ્રશ્ન નંબર 7. 273 કેલ્વિન તાપમાને બરફ તેમજ બરફ તે જ તાપમાનમાં રહેલા પાણી કરતા વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? મસ્ત પ્રશ્ન છે. આઈએમપી છે. ખાસ કરી. ઓકે. આ ભાઈએ કઈક ભૂલ કરી છે કે શું કર્યું છે ખબર નહીં. અહીંયા 27 કેલ્વિન લખ્યું છે. અહીંયા ઓકે. તો લગભગ તો બરફ કેટલા સેલ્સિયસ છે? કેટલા કેલ્વિનમાં હોય? તો 0 સેલ્સિયસ. 0 સેલ્સિયસ તમે કેલ્વિનમાં ફેરવો. કુલદીપ શર્મા જવા માટે કેટલા ઉમેરવાના? હા, તો 0 સેલ્સિયસ બરાબર કેટલા સેલ્સિયસ? હા, તો અહીંયા આ ભાઈને અહીંયા 3 લખવાનું રહી ગયું છે.
ઓકે, તાપમાને બરફના કણો ઉર્જા તેમજ તાપમાનમાં રહેલા પાણી કણો કરતા ઓછી હોય છે અને વધુ ઠંડક આપે છે. બાપરે બાપ, બહુ વિચિત્ર લાઈન લખી છે. બરફના કણોની ઉર્જા તે જ તાપમાનમાં રહેલા પાણીના અણુઓ કરતા ઓછી હોવાથી, હવે ધ્યાન આપજો, મને એમ કહો 0 સેલ્સિયસે કેટલી વસ્તુ થઈ શકે? મને કોણ કહેશે? ઘન પણ હોય અને પ્રવાહી પણ. સાચી વસ્તુ, ઘન પણ હોય અને પ્રવાહી પણ. ઘન હોય તો એ શું બનશે? બરફ. અને પ્રવાહી હોય તો પાણી. તો એમ કહે છે આ બંનેમાંથી પાણીની કરતા વધુ ઠંડક. એમ કહે છે બરફ કેમ પાણી કરતા વધુ ઠંડક છે? સૌથી ઠંડી વસ્તુ કઈ હોય, બરફ હોય કે પાણી? તો કેમ બરફ સૌથી વધુ ઠંડક આપે છે, પાણી કેમ નહીં આપતું? તો જોઈએ, આ લોકો એમ કે છે કે બરફના કણોની ઉર્જા તે જ તાપમાનમાં રહેલા પાણીની કણોની ઉર્જા કરતા કેવી હોય છે? ઓછી. કોની ઉર્જા ઓછી છે? આ લોકોને એ તો તકલીફ છે. બરફની ઉર્જા કેવી છે? ઓછી છે. અને કોની ઉર્જા વધુ છે? પાણીના કણોની ઉર્જા કેવી છે? વધુ છે. જેની ઉર્જા વધારે હોય ને એ ઠંડક ના આપે. જેની ઉર્જા વધારે હોય ઠંડક આપે. જેની ઉર્જા ઓછી હોય ને એ શું આપે? તો કોની ઉર્જા ઓછી છે? બરફની. તો બરફના કણોની ઉર્જા કેવી છે? ઓછી છે. ક્લિયર? ઉકળતું પાણી, વરાળ બંનેમાંથી કોણ વધુ દજાડશે? ઉકળતું પાણી વધારે દજાડે કે વરાળ? ઉકળતું પાણી છે એ તમારા હાથમાં પડ્યું અને એક વરાળ, પેલી સીટી વાગે ને એની જે પેલી બહાર આવે ગરમ હવા, એ વધારે દજાડે કે ગરમ પાણી વધારે દજાડે? જોઈએ, ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા શામાં વધારે હોય? વરાળમાં વધુ હોય છે. તો અત્યાર સુધીમાં બે પ્રશ્નો બહુ ઈઝી આવ્યા. કયો? 7મો અને 8મો. કેવા આયા પ્રશ્નો? એક લાઈનમાં. કેમ બરફ વધારે ઠંડક આપે છે? એની કેવી છે? કોણ વધારે દજાડે? વરાળ કે ઉકળતું પાણી? વરાળ વધુ દજાડે. તો આ તમને તો આવડતું જ હશે આ લાઈન તો. ભાઈ, ઘનમાંથી ડાયરેક્ટ વાયુ બની જાય. શું? ઘનમાંથી વાયુ બને તો એને શું કહેવાય? ઉર્ધ્વપાતન. ઘનમાંથી પ્રવાહી બને તો ગલન. ઊંધું, પ્રવાહીમાંથી ઘનમાં જાય તો? અને વાયુમાંથી સીધું ઘનમાં જાય તો? તો આ તમને આવડે છે. આમાં આપણે બધા ડિટેલમાં ચર્ચા કરતા, આ તો આવડે છે ને તમને? આપણે ચલાયેલું છે, આમાં મારે વધારે ચર્ચા નથી કરવી. ઓકે, પછી જોઈએ કેટલા પ્રશ્નો છે આજે. 17. જોઈએ, સ્પીડમાં જોઈએ થોડું. ઓકે, તો અમારે આ કરવાની જરૂર નથી. 10મો પ્રશ્ન આ ખાસ કરવું પડશે. આઈએમપી છે. તરવૈયો સ્વિમિંગ પુલમાં, ઓકે જોઈએ, તરવૈયો જ્યારે સ્વિમિંગ પુલમાં તરે છે, ઓકે, ત્યારે સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધે છે. આમ પાણીને કાપીને ક્યાં વધે છે તરવૈયો? આગળ વધે છે. તો અહીંયા દ્રવ્યનો કયો ગુણધર્મ લાગુ થયો? તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. જે તમને ખબર છે ને, દ્રવ્યના કણો વચ્ચે શું હોય? ખાલી જગ્યા હોય છે. બીજો મુદ્દો, દ્રવ્યના કણો એકબીજાથી આકર્ષે છે. આ બે ગુણધર્મો. કયા બે ગુણધર્મો? પહેલા, દ્રવ્યના કણો વચ્ચે શું હોય? એટલે પેલો આમ સ્વિમિંગ પુલ કરવા ગયો, તે ખાલી જગ્યાને આમ કરીને આગળ વધ્યો. અને બીજું ગુણધર્મ કયો? તમે પાછળ જોશો તો ખાલી જગ્યા નહીં બતાવે. એ પાછા શું થઈ જાય? પાણીના અણુઓ ભેગા થઈ જાય. તો કયા બે ગુણધર્મ આયા? તો દ્રવ્યના કણો વચ્ચે શું રહેલી છે? ખાલી જગ્યા. બીજો કયો ગુણધર્મ? એકબીજાને શું કરે છે? આકર્ષે છે. મોસ્ટ આઈએમપી મારા હિસાબથી પેપરમાં આ 100% આવવાની સંભાવના છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે. કણો કેવા હોય? અતિ સૂક્ષ્મ. શું હોય છે? ચોક્કસ દળ ધરાવે છે. તેમના વચ્ચે શું આવેલું હોય છે? ખાલી જગ્યા હોય છે. ઓકે, જે ટીક કરું ને એટલું જ લખવાનું. પૂછાય હતું ને, હું એટલે જ કીધું મોસ્ટ આઈએમપી છે.
દ્રવ્યના કણો કેવા હોય છે? અતિ સૂક્ષ્મ. ચોક્કસ શું ધરાવે છે? દળ ધરાવે છે. શું હોય છે એના જોડે? ખાલી જગ્યા. બીજો મુદ્દો, દ્રવ્ય એકબીજાથી દ્રવ્ય સરળતાથી મિશ્ર થઈ જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સરળતાથી શું થઈ શકે છે? દ્રવ્યોના કણો સતત શું કરતા હોય છે? ગતિશીલ હોય છે, એટલે ગતિ ઉર્જા ધરાવે છે. કણો કેવા હોય છે? ગતિશીલ, એટલે શું ધરાવે? ગતિ ઉર્જા. તાપમાન વધતા ગતિ ઉર્જા શું થાય? વધે. દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. આ ખાસ કરી લેવું, આગળ આવી ગયું છે. ઉત્કલન બિંદુ કોને કહેવાય? જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે. આ લાઈન ખાસ લખજો. પ્રવાહી શું લાગે? ઉકળવા લાગે. તે તાપમાનને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ કહેવાય છે. પ્રવાહી શું બની જાય? ઉકળવા લાગે. પ્રવાહી શું થઈ જાય? ઉકળવા લાગે તે તાપમાન. પ્રવાહી શું થવા લાગે? ઉકળવા લાગે તે તાપમાન. આ જોઈ લે. પ્રવાહી ઓકે વાયુમાં રૂપાંતર થાય. આ ઉપરનું ઉત્કલન બિંદુ છે, નીચેનું શું છે? બાષ્પીભવનની વ્યાખ્યા જોઈએ. પ્રવાહી વાયુમાં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવાય છે? બાષ્પીભવન કહેવાય છે, જે તમને આગળ ચલાવી લીધું છે. મોસ્ટ ટાઈમ આમાંથી તમે આ ચારમાંથી એકની શક્યતા વધારે છે. 1, 2, 3 અને 4. આ ચાર ખાસ કરજો. ગરમ અને સૂકા દિવસમાં કુલર વધુ ઠંડક આપે છે. ગરમ તેમજ સૂકા દિવસમાં બાષ્પીભવનનો વેગ કેવો હોય છે? વધુ હોવાથી આ દિવસોમાં વધુ ઠંડક આપે છે. એક જ બોક્સ કર્યું છે, એટલું તમારે તૈયાર કરવાનું છે. શું? બાષ્પીભવનનો વેગ કેવો હોય છે? બાષ્પીભવનનો વેગ એટલે શું? પ્રવાહીનું શામાં રૂપાંતર થાય? વાયુમાં. એનું પ્રમાણ ઉનાળામાં કેવું હોય? વધુ. ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તમારે લખવાનું, પાણીનું સતત શું થાય છે? બાષ્પીભવન થતું હોવાથી તે ઉનાળાનું પાણી. આ જે બોક્સ કર્યું એટલું તૈયાર કરવાનું. પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. બીજું, એસિટોન ને આ બધી હથેળી પર મૂકીએ તો શા માટે ઠંડક આપે છે? તો આ બધા પદાર્થને હથેળી પર મૂકીએ તો તેની આસપાસ ઉર્જા ગ્રહણ કરીને તે બાષ્પીભવનમાં પામે છે. તેથી આપણે ઠંડક યાદ રાખજો. જે બાષ્પીભવન થાય ને ત્યાં આગળ ઠંડક મળે. તો 16મા નંબરનો અને 14મા નંબરનો કેવા છે? સેમ જ. આમ જોવા જાવ તો એકદમ સેમ છે. હા, એસિટોન એક લિક્વિડ છે, એક લેબમાં મળે. ઓકે, જે અત્તર બનાવવામાં સૌથી વધારે વપરાય. એસિટોન વિશે તમે ધોરણ 10 માં આખી થિયરી ભણવાનો છે, બહુ ડિટેલ. સમજી ગયા? તો દાખલા તરીકે અહીંયા જુઓ. આમાં શું છે? પાણીનું સતત શું થાય છે? બાષ્પીભવન. એટલે માટલું શું રહે? ઠંડુ. પછી કેમ ગરમ અને સૂકા દિવસમાં આપણે કુલર વધુ ઠંડક આપે છે? કે વધુ પ્રમાણમાં શું થાય છે? બાષ્પીભવન. અને અહીંયા શું કહે છે? એસિટોન કેમ ઠંડક આપે છે? કારણ કે શું થઈ રહ્યું છે? બાષ્પીભવન. તો બધામાં એક જ લાઈન છે ને? 3 ને 3 માં કેવી લાઈન આવે? એક જ લાઈન. ચલો, છેલ્લો પ્રશ્ન. કપમાં રહેલા ગરમ ચા અથવા દૂધની તુલનામાં ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં શા માટે ચા ઝડપથી ઠંડી થઈ જાય છે? એમ કહેવા માંગે છે. તો કારણ કે એની સપાટી શું થઈ રહી છે? વધી રહી છે. સપાટી શું થઈ? હા, અને બાષ્પીભવન શું થશે? વધશે. બસ આટલું મુદ્દો લખવાનો. ખબર પડી? બસ આટલો મુદ્દો કે એનું સપાટી ક્ષેત્રફળ શું થયું? વધ્યું. પ્લસ બાષ્પીભવનનો દર શું થાય? વધે છે. આનાથી શું થઈ રહ્યું છે? તમારે એ જલ્દી ઠંડી થઈ રહી છે. ક્લિયર? પ્રશ્ન નંબર પ્રકરણ 3 એ કાલે લઈશું, આપણે અત્યાર નહીં લઈએ. હા, ટેસ્ટ છે પણ આટલાનું લઈશું આપણે ટેસ્ટ. હા, બધા આમાંથી આપણે એકવાર જોઈ લઈએ કેટલા પ્રશ્નો બની ગયા હતા. પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર આ કયો છે? 7. આ પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 9 પછી કયો આયા? આ 10મું.
પ્રશ્ન નંબર 11, પછી આ પ્રશ્ન નંબર 12, પછી આ પ્રશ્ન નંબર 13, 14, 15 અને આ 16. સર 16 આ જે 16મા નંબર ને ફરીથી ચલો ફરીથી જોઈ લઈએ. કપમાં રહેલા ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢીને આપણને ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. કપમાં કેમ ચા જલ્દી નથી પીવાતી અને રકાબીમાં કેમ જલ્દી ચા પીવાઈ ગઈ? કારણ કે જ્યારે રકાબી હોય છે એની સપાટીનું ક્ષેત્રફળ શું થયું? વધી ગયું. રકાબીનું ક્ષેત્રફળ કેવું થયું? વધી ગયું. એટલે રકાબીનું ક્ષેત્રફળ વધ્યું એટલે એના બાષ્પીભવનનો દર પણ શું થઈ ગયો? વધી ગયું. વરાળ જલ્દી ઉપર જતી રહે ફટાફટ. ક્લિયર? આમ કપ કરતા રકાબીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રહેલી ચા દૂધને પછી કોઈ છે નહીં, ફરીથી પ્રશ્ન જ ભૂલે છે. કેમ રકાબીમાં તમે ચા જલ્દી પી લીધી અને કપ વાળી ના પીધી? કારણ શું? એનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? વધ્યું. અને સપાટીનું ક્ષેત્રફળ વધ્યું એટલે કોનો દર વધી ગયો? બાષ્પીભવનનો દર વધી ગયો. ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા સુધી રાખીશું. જઈ શકો છો.